પાવરગ્રીડ કંપનીના વળતરના મુદ્દે ધાંગ્રધાના ઈશદ્રા ગામના ખેડૂતોએ કામ અટકાવતા ધરપકડ કરાઈ। પાવરગ્રીડ કંપનીના વળતર મુદ્દે ધાંગ્રધા ઈશદ્રા ગામે ખેડૂતોએ કામ અટકાવતા ધરપકડ કરાઈ। ધાંગ્રધા તાલુકાના ઈશદ્રા ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીની વીજ લાઇનનું યોગ્ય વળતર ચૂકવવા મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે। ખેડૂતોએ પરમિશન વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ હંગામો કર્યો હતો। ખેડૂત દ્વારા રોષ વ્યક્ત કરતા મામલો ઉગ્ર બન્યો અને ખેડૂત અને પાવરગ્રીડના અધિકારી વચ્ચે તૂતુ મેમે થતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી। ધાંગ્રધા અને હળવદ પંથકમાં ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ઘૂસી જઈ ઊભા પાકને નુકસાન કરતા હોવાથી અનેક વખત કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે। જોકે હળવદમાં ચૂકવવામાં આવતા ઉચિત વળતરને લઈને ત્યાં ઘર્ષણ એકલ દોકલ ગામ પૂરતું સીમિત બન્યું છે, પણ ધાંગ્રધા તાલુકાના ખેડૂતો વળતર બાબતે સતત રોષમાં જોવા મળી રહ્યા છે। ને ફરી એક વખત ધાંગ્રધા તાલુકાના ઈશદ્રા ગામે પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો લઈ ખાડા કરવા માટે ઘૂસી ગયા, જેને પણ જાણ ખેડૂતોને થતાં જ ગામના ખેડૂતોએ ખેતરે જઈ કંપનીનો વિરોધ કર્યો અને કંપનીના સાધનોની ખેતરમાંથી બહાર કરી દેતા ધાંગ્રધા નાયબ કલેક્ટરની હાજરીમાં ખેડૂતોની અટકાયત કરવામાં આવી। જેવા ખેડૂતોના ઊભા પાક પર જેસીબી ફેરવી ખેડૂતોને નુકસાની થવાના લીધે ખેડૂતો કંપની સામે લાલઘુમ થયા હતા। ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે તેઓને કંપનીના કામ સાથે કોઈ વાંધો નથી, પરંતુ પૂરતી વળતર આપવું જોઈએ, કારણ કે મોરબી જિલ્લામાં ખેડૂતોને જે પ્રમાણે વળતર મળ્યું છે તેના સામે સુરેન્દ્રનગર જિલ્લામાં વળતર ઓછું આપવામાં આવે છે, જેથી પૂરતું વળતર મળશે તો ખેડૂત કંપનીનું કામ કરવાની પરવાનગી આપશે। ઉલ્લેખનીય છે કે ખેડૂતો વળતર મુદ્દે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી ચૂક્યા છે। તેવામાં એસઆરપી ટુકડી સાથે પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ જેસીબી લઈ અને સીધા જ ખેતરોમાં ઘૂસતા ખેડૂતો લાલઘુમ બની ઉગ્ર દેખાવ કરતા જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। આજરોજ વાવડી ગામની સીમમાં પાવરગ્રીડ કોર્પોરેશનની ખુલ્લેઆમ દાદાગીરી સાથે 70 થી 80 જણાના કાફલા સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે। સાથે સાથે એસડીએમ સાહેબ કે કોઈ પણ પ્રકારના વળતર આપવા નહીં કે હુકમ કરે છે કે ખેડૂતોને લાઠીચાર્જ કરો, ન માને તો એની અટકાયત કરો, લાઠીચાર્જ કરી અને અટકાયત કરો। કોઈ પણ પ્રકારનું લખાણ નથી આપતા કે અમે જે પાક નુકસાનનું કેટલું વળતર આપશું, પ્લસ કે જે કંઈ તમારી જે જમીન છે જમીનની જે કંઈ કિંમત છે એનું કોઈ પણ પ્રકારના વળતર વગર ડાયરેક્ટ પાવરગ્રીડ કોર્પોરેશન કંપનીના જે બધા અધિકારીઓ આવી અને દાદાગીરી કરી અને ડાયરેક્ટ જ અટકાયત કરી અને અત્યારે હાલમાં બધા ખેડૂતોની અંદર અત્યારે જેસીબી ઊભા પાકની અંદર જેસીબી દ્વારા કામ ચાલુ કરી દે છે। બીજું કે બાજુની અંદર હળવદ તાલુકાની અંદર 989 રૂપિયા જે વળતર આપવામાં આવે છે એની સામે વાવડી ગામની અંદર ખાલી 85 રૂપિયા જેટલું હાવ મામૂલી વળતર આપીને કામ કરવું છે। કે જે 20 કિલોમીટરની અંદર જે હળવદ તાલુકો છે અને અહીંયાથી બાજુમાં જે ધાંગધ્રા તાલુકો છે, તો એમાં કેમ વળતર અલગ અલગ? વળતર તો એક જ હોય કે અહીંયાની જંત્રી ઓછી, અહીંયાની જંત્રી પ્રમાણે જ અહીંની જંત્રી છે, તો વળતર તો સરખું આપવું જોઈએ ને એમ। બીજું કે